હિંમતનગર સેન્ટર નતું તો ત્યાં પેપર કઈ રીતે પહોંચ્યું છે એવી પણ વિગતો છે એ પોલીસ તપાસ કરી રહી છે. સર, પોલીસ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળમાં કોના નિવેદન લેવામાં આવ્યા છે? પોલીસ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળમાં કોના નિવેદન અત્યાર સુધી લેવામાં આવ્યા છે? નિવેદન સંપર્કમાં છો? ના, કઈ વિગતો પૂરી પાડી? એટલે અમારા કેટલા કેન્દ્રો હતા, કેટલા જિલ્લાની અંદર આ પરીક્ષા લેવામાં આવી, કેટલા ઉમેદવારો હતા, કેટલા સ્ટ્રોંગ રૂમ હતા, આ બધી જ માહિતી પોલીસે અમારી પાસેથી કલેક્ટ કરી છે. એ બાબત જાહેર ન કરી શકાય. પુરાવા નહીં હોય તો યુવરાજસિંહ જાડેજાએ જે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પર જે આક્ષેપ કર્યા છે, તો ગૌણ સેવા પસંદગી મંડળ અને રાજ્ય સરકાર કોઈ પગલાં ભરશે? અમે હાલ પૂરતા સંપૂર્ણપણે રાજ્ય સરકાર સાથે પરામર્શમાં છીએ, ગૃહ વિભાગ સાથે. પુરાવા મળશે તો અમે એ પ્રમાણે મજબૂત પગલાં ભરીશું, એમાં કોઈ સવાલ નથી. અને કોઈ પણ વ્યક્તિ હશે અને છોડવામાં નહીં આવે એની હું ખાતરી આપું છું. તમે માનો છો કે આ પરીક્ષાનું પેપર લીક નહીં થયું હોય એવું મારાથી કંઈ કહી ન શકાય. પોલીસના રિપોર્ટના આધારે જ આગળ વધી શકાય. હા, અમારી પાસે મંડળ પાસે, મારા સચિવ પાસે, અમારા સભ્યશ્રી પાસે ફરિયાદ આવે એના આધારે જ અમારે આગળ વધવાનું હોય. તેમ છતાં પણ જે સમાચારો મીડિયામાં આવ્યા છે એ સમાચાર સાંભળી અને અમે જે તે જિલ્લા અધિકારી, પોલીસ અધિકારીનો સંપર્ક પણ કર્યો હતો અને પોલીસ અધિકારીએ પોતે પણ કે અમે સાહેબ આમાં તપાસ કરી રહ્યા છીએ એવી વાત કરી અને આ અંગે તપાસ ચાલી રહી છે, મેં આપને જાણ કરી. પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે, મેં આપને કહ્યું ને. ચલો, થેન્ક યુ, ધન્યવાદ, થેન્ક યુ.